આમ આદમી પાર્ટીમાં હવે ગુજરાતમાં નવા જૂની થવા જઈ રહી છે, કારણ કે હવે અરવિંદ કેજરીવાલ છે 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ જ સમય દરમિયાન ઘણા બધા આગેવાનો એવા છે કે જે હવે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે અને આ બધાની વચ્ચે એક મોટું નામ સામે આવ્યું છે, ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી કે જે હવે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે। કોણ જોડાવાનું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને આ બધાની વચ્ચે હવે કંઈક નવા જૂની થવા જઈ રહી છે। અરવિંદ કેજરીવાલ છે એ ગુજરાતમાં 3 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। 2 અલગ અલગ જગ્યા પર સંમેલન પણ યોજાવાનું છે, જેમાં અલગ અલગ શહેરના જે કાર્યકર્તાઓ છે તે પણ હાજર રહેવાના છે અને આ બધાની વચ્ચે ઘણા બધા આગેવાનો એવા છે કે જે ભાજપ અને કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં પણ જોડાવાના છે અને આ બધાની વચ્ચેથી નામ સામે આવ્યું છે કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી અને એ જ વખતે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ થયો હતો ને જે સૌથી વધારે આગળ નામ આવ્યું હતું મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા કે જે હવે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। અમદાવાદની અંદર જે મહાસંમેલન યોજાવાનું છે, આજ અમદાવાદના સંમેલનની અંદર પદ્મિનીબા વાળા છે એ આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે અને આ સાથે જ જે રીતે અલગ અલગ વાઇઝ આમ આદમી પાર્ટીએ 7 ઝોન હેઠળ બૂથ કાર્યકર્તા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ જ અંતર્ગત 17 તારીખે જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર અરવિંદ કેજરીવાલ આવવાના છે, એ પછી 18 તારીખે એટલે કે પરમ દિવસે મધ્ય ઝોન અંતર્ગત અમદાવાદ ખાતે કાર્યકર્તા સંમેલન પણ યોજાશે, જેમાં અમદાવાદ, ખેડા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર આવરી લેવામાં આવશે અને એ પછી 19 તારીખે પૂર્વ ઝોન અંતર્ગત વડોદરા ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે। આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ પૂરું પાડવાના છે। આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, આ સાથે જ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, ચૈતર વસાવા સહિત તાલુકા, જિલ્લા, મહાનગર અને બૂથ લેવલના કાર્યકર્તાઓ હાજર રહેવાના છે અને આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સંગઠનાત્મક રીતે કઈ રીતે વધારે મજબૂત બનાવી શકાય તે માટે નિર્ણય પણ લેવામાં આવશે। પરંતુ આ સાથે જ્યારે 18 તારીખે મધ્ય ઝોન અંતર્ગત જે અમદાવાદની અંદર કાર્યકર્તા સંમેલન યોજાવા જઈ રહ્યું છે, એ જ કાર્યકર્તા સંમેલનની અંદર પદ્મિનીબા વાળા છે તે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે તેવી વાત છે તે અત્યારે સામે આવી છે। આ બધાની વચ્ચે બીજા પણ ઘણા બધા એવા આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના, તે પણ આ તમામ લોકો છે ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડી, ઘણા કાર્યકર્તા એવા છે કે જે કોંગ્રેસમાંથી છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે, કારણ કે 3 દિવસ ગુજરાતની અંદર અરવિંદ કેજરીવાલનો જે આ પ્રવાસ છે ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। આ સાથે જ આપણે એ પણ જોયું કે જે પ્રવીણ રામ છે, રાજુ કરપડા છે, એમને જામીન મળવાના હતા પરંતુ તારીખ લંબાઈ અને એ જ સમય દરમિયાન ફરી એક વખત જ્યારે આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલ, ત્યારે કંઈક નવા જૂની કરવાના મૂડ આમ આદમી પાર્ટી છે તે દેખાઈ રહી છે। આમ તો બધા જ લોકો પદ્મિનીબા વાળાને જાણે છે, ઓળખે છે કે જે રીતે લોકસભાની ચૂંટણી વખતે જે આખો ડખો થયો હતો, જે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો, એ જ સમય દરમિયાન જે જાણીતો ચહેરો બન્યો હતો ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા કે જે અવારનવાર ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં જ્યારે એમને માન સન્માન નહોતું મળતું ત્યારે તે ગમે ત્યારે વચ્ચે આવી જતા હતા અને તેમના જ આગેવાનોને કહી દેતા હતા કે અહીંયા માન સન્માન કેમ નથી જળવાતું અને આ બધી જ બાબતે અનેકવાર તેઓ વાદ વિવાદમાં આવ્યા છે, અનેક પ્રકરણમાં આવ્યા છે। પણ આ બધાની વચ્ચે જ્યારે પદ્મિનીબા વાળા છે અમદાવાદ ખાતે જે કાર્યકર્તા મહાસંમેલન યોજાવાનું છે એમાં જ તેઓ જોડાવાના છે, એટલે એ પણ જોવાનું છે કે એમની સાથે બીજા કયા એવા મહિલા નેતાઓ છે ક્ષત્રિય સમાજના, એ હવે આમ આદમી પાર્ટીમાં જોડાય છે, તેમની ઉપર પણ સૌ કોઈની નજર રહેશે। પણ હવે જે રીતે પદ્મિનીબા વાળાએ આ નિર્ણય લીધો છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।